હર મહાદેવ, કેમ છો તમે બધા? તો શીલુ ગોયલ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાની છું, તો તમે છેક સુધી બન્યા રહેજો. જો દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવા માટે મેં 4 પ્રકારની દાળ લીધી છે. આ તુવેરની છે, ચણાની થોડીક ઓછી લેવાની, પછી આ મસૂરની છે અને આ મગની દાળ છે કૂતરા વગરની. તો પહેલાં આપણે એને ધોઈ લઈએ મિક્સ કરીને. તુવેરની, મસૂરની, મગની અને ચણાની. અને બાફતી વખતે જ એક કાંદો આપણે નાખી દેવાનો છે. આને પહેલાં આપણે સારી રીતે ધોઈ લેવાની છે. હવે આપણે દાળ માટે પાણી મૂકી દઈએ. તો પાણી થાય ત્યાં સુધીમાં આપણે આ દાળ છે એ ધોઈ લઈએ અને પછી મિક્સ કરવાની છે. હવે આપણે પાણી થઈ ગયું છે. દાળ બધી આપણે એમાં નાખી દઈએ. એમાં થોડું બાફતી વખતે થોડુંક મીઠું નાખી દેવાનું છે. હવે 3 થી 4 સીટી કરવાની. દાળ થાય ત્યાં સુધીમાં આપણે આ જીરા રાઈસ તૈયાર કરી નાખવાના છે. વ્યવસ્થિત રીતે ધોઈ લીધા છે. અને આ બાજુ આપણે દાળ હવે જીરા રાઈસ બનાવવા માટે હું 2 ચમચી આ ઘી નાખું છું ગાયનું. આ જો આ ઘરે જ મેં બનાવ્યું, એનો વિડીયો આવી ગયો છે તમારે. ઘી આવી ગયું છે. હવે પછી જો મેં 1 ચમચી જીરું લીધું છે, 2 તજ લીધા છે અને 2 લવિંગ લીધા છે. એ બધું આપણે આમાં નાખી દેવાનું છે. એ વ્યવસ્થિત ફૂટી જાય. હવે આપણે પાણી નાખી દઈએ. પાણી ઉકળે પછી તમારે ભાત નાખવાના, એટલે ભાત છે ને એ આખો દાણો રહે અને વ્યવસ્થિત ચડી જાય અને છૂટા થાય. જો એ પાણી છે એ ઉકળી ગયું છે. હવે એમાં આપણે મીઠું નાખી દઈએ થોડું, અને ભાત છે એ નાખી દેવાના છે. ધીમે ધીમે નાખવાના, એટલે છે ને છાંટા ના ઉડે. પછી આમ વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું. ઢાંકવું હોય તો તમારે ઢાંકવાનું, નહીંતર ખુલ્લાઈ ચડી જાય. દાળ ને ભાત તૈયાર થાય ત્યાં સુધી આપણે વઘાર માટેનો મસાલો બધો તૈયાર કરી લઈએ. દાળ આપણે બફાઈ ગઈ છે ને આમાં લઈ લીધી છે. હવે આમાં જ તમારે છે ને ધાણા જીરું, પછી મરચું 1 ચમચી અને હળદર 1 ચમચી. હવે આને આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું છે. એક ટામેટું, લીલું મરચું છે આ, અને લસણ. હવે બરોબર બધું આપણે મિક્સ કરીને સાતળવા દેવાનું છે. બધું ચડી જાય પછી કાશ્મીરી મરચું આની ઉપર નાખી અને પછી દાળમાં આપણે વઘાર કરવાનો છે. હવે આમાં થોડુંક મીઠું નાખી દઈ. દાળમાં તો થોડુંક નાખેલું જ છે, પણ આ મસાલામાં મીઠું નાખી દીધું. દાળ ફ્રાયમાં તમારે જો મીઠું થોડુંક ખાવું હોય તો તમારે ગોળ નાખવાનો, નહીંતર તો તીખી જ હોય દાળ. પણ મીઠી દાળ ખાવી હોય તો ગોળ નાખવાનો. જો વ્યવસ્થિત રીતે બધું ચડી ગયું છે. થોડું આપણે આદુ ખમણી નાખી દઈએ. એનો સ્વાદ પણ બહુ સરસ આવે.
હવે મિક્સ કરીને 1 મિનિટ સુધી રહેવા દેવી. જો આમ તો બધું ચડી જ ગયું છે હવે. અને કાશ્મીરી મરચું, ગેસ ધીમો જ રાખવાનો. હવે આ વઘાર આપણે આ દાળમાં રેડી દેવાનો છે. હવે આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને 5 મિનિટ ઉકાળવાની છે. એટલે આપણી દાળ ફ્રાય તૈયાર. જો આપણે ભાતે તૈયાર થઈ ગયા છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડીશમાં લઈ લઈએ. કોથમીર નાખી દઈએ. જો આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈએ. જો તમારે ઘાટી ખાવી હોય તો થોડી ઘાટી રાખવાની, પણ અમે થોડી કાચી ખાઈએ છીએ. જો કલર સરસ આવ્યો છે ને સુગંધ સરસ આવે છે. તો દાળ ફ્રાય જીરા રાઈસ ની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મહાદેવ.